ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. મમ્મી વહેલા વહેલા દૂધ છેપણ કરી ગાડી ખેતા રેડ્યો. પપ્પાને બે જો બાઇક લઈ. ના બાઇક લઈ નહીં જતો. હું ચાલ્યા આગળ નીકળ ગયો બાઇક લઈ. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આ બાજુ ભાભીએ તૈયાર કરી, ગુડ્ડુ સ્કૂલ જવાની બધી તૈયારી કરી. થઈ ગયું તૈયાર? ગુડ મોર્નિંગ. તાર ચોટી ચો જઈ ભૂતડી ભૂત. ગુડ મોર્નિંગ. તો વહેલા વહેલા જલ્દી ખાવા બેઠી, બટાકાનું શાક રોટલી. રાધે રાધે. રાધે રાધે. ગુડ મોર્નિંગ. પપ્પા ખેતર હેડ્યા લાગી અને મજૂર બોલાયો હી અમાર કપચી. સારું કામ કરજો. ચા નાસ્તો ખવડાવી દઈએ તો વહેલા વહેલા મજૂર આવી જાય અમારે તો કામ કરવા. અમે મજૂર જ છીએ પણ અમે નથી બીજા કામમાં છીએ. તો આ બાજુ રાખી જઈને શિલ્પાને કપચી ભરી ભરીને તેઓ નાખી, કારણ કે માટીની ટ્રેક્ટર બોલાવાનું કદાચ. હા ને ગાર્ડન बनाना मुझे कहवा नहीं दिल गार्डन होने वाला है ना. बाजू टोमेटो बोमेटो वेणी लीधो वेला वेला. गुड मॉर्निंग. तो आ बाजू साफ सफाई चालू थी जाइए. હું લઈને જ ફરું માચીસ આવી રહી. લો પછી મને આ દેજો. ના મારો જો આપણા જેન્સું હોય કદાચ જાને જલ્દી નહીં લો, હું વાંગ ઘસી દઉં. તો ગાઈસ પપ્પા જઈશું ઘોમમાં લઈને હેડે બેઠેલો. આ આપણો પેલો વિડીયો નહીં બનાવ સંજ્યા ચાનું પ્રાઇમનો વિડીયો બનાવવાનો છે મારો. સામાન તો હું લાવવાનો છે. તો ગાઈસ પપ્પા તો હેડે ગાડી લે બનાવી દઈએ આજકાલમાં. આજ તો 14-15 તારીખ થઈ, 17 તારીખ થઈ. આ 2-3 દાડામાં વિડીયો હાલવું પડશે પાછું. કાલે બનાવી દઈએ આજે સામાન આવી જાય તો. હટલાને જવાન છે સામાન અમારે લાવવાનો કેવો ફરમો કીધું પથ્થરનું કરે તો પાકું થઈ જાય કશા કોમનું ના રહે. આપણે તોડીએ ને એવું બનાવવાનું એટલે આ સ્ટેશન ફરમો ભરી દેવાનું. એ તો હારું થી નેચો કોઈ હતું નહીં માગા ના હવે યો શું થયું તનું? હા કાને માર્યું તનું? એટલે ખાલી ઓમ ઓમ કરતી હોય ને થોડી એક ઓમ ના એટલે હું જાઉં તો આગી કર મારા નહીં જોડે. એટલે એ ઈચો નાખું પેલો ફૂટી જશે હમણાં અડશે ચોક. સંજય કોક આવી જશે ઉપર પડશે લે. આ બે ચમ વિફર્યા છું હું સટીક નિશાન કોક અચાનક ખબર નહીં હોય ને આવી જશે તો તો કઈ જેન્સીન તો આજે વખોડી દેસી આ નહીં હોય આજે વખોડાય ને જેન્સીન સંજય એમના એમ હટલાણા જતા આવજે પેલી લેતા સામાન લેવા. વાવ મૂકીને જવાની ગાડી એ તો ટ્રાફિક છે ધરોઈથી આગળથી તો હટલાણા વાવ ખાલી મૂકીને જવાનું. આ બે હારવાનું તારે હેઠતું જઈને લઈ આવવાનું. અંદર નાખ વધો નહીં એ તો આપણું જ છે આ બધું. તાણે એક તો બિચારી થાકી જઈશ ધાબાની સાફ સફાઈ થાય છે ગાઈઝ. સંજન હટલાણા જવાનું છે હો. હટલાણા સામાન બધો વાવ ઉભું રાખજો. આનો લેતા આવશે ધીમે ધીમે જવા દેવાની બરાબર. હા વિડીયો બનાવવાનો કાલે. આજે મેસેજ આવ્યો તો તમારી ફાઇનલ ડેટ કઈ આલો છો? હું 19 તારીખ કીધી. ગાડી લઈને આમ તો જઈ શકે જેન્સીને ગાડી સિવાય જતો જ નહીં. હા અંદરથી કચરો બહાર કાઢ. પિસ્તા ખા ઠેલી ભરીને ખાલે કરી નાખી હતી પછી તાણું આચો મેં તો ખાલે થોડા ખાતો. હું તો 4-5 વેલો નતો તાર જોડે લીધો. હું કે બગડેલો આવું છું ગાડી ચલાવતો ચલાવતો કેટલો ખવાય.
ધીરે ઉતારજે પડું ના હું તો હુતી યશવીના બર્થડે ની તૈયારીઓ થઈ શું ધાબા ઉપર ધાબા ઉપર પાર્ટી રાખવી છે ડીજે પાર્ટી હા ડાન્સ પાર્ટી રાખવી છે બર્થડે ના હા લાઈટો ગોઠવવાની એનું બર્થડે ના દિવસે ડીજે મંગાવો. ના આપણે નહીં મંગાવ દેવું ગોડા વેળો નહીં કરવાનો હા તો હાથવીને ચલાવજે પાછો મમ્મી હટલા ના જાય બાઈક ગાડી લઈ હટલા ના જાય બધું સામાન લાવવા સામાન લે પણ ધરો એવું જજે હટલા ના જતું ના ફાવા ના કાંઈ અને તારે આગળ બંધ કરો ચાલુ કરો તેરી આવી જશે પડે હા ચલાય તું તે તત્પર ના પાડે લઈને ઉપડી જવાનું પપ્પાની ગાડી પપ્પા ઊંઘી જાય એટલે રાતે ઉપડી જવા મારે ના આવું છે અલે હા એ બોલે જો આ ચો હેડ્યો લઈ હા ચો હેડ્યો એને ચો હેડ્યો લઈને ના પૂનમ નો બે ચોક હેડ તો જ નહીં નાટક કરો ચલો ગાઈસ તો અમે જઈએ છીએ સટલાસના તો પેલા જવાનું છે જેન્સીન દવાખાને લઈ જવાનું છે જેન્સીન હા હોય કાઢવાની છે પપ્પાસ લઈ લેજે જેન્સીન હોય કાઢી અને પછી એટલે કને આલ્યું ચલો ગાઈસ હવે છીએ સટલાસના ખરીદી કરવાની છે બધી આપણે એમેઝોન પ્રાઇમનો વિડીયો બનાવવાનો છે તેના માટે બધું સામાન લેવાનો છે દવાખાનું આવવાની તૈયારી ગાઈઝ લક્ઝરી આવે ટ્રેક્ટર આવે ને ગાડી ઓછી ફાવે સાઈડમાં બી રાખો આપણા બસ બસ તો ગાઈસ અમે હવે દવાખાને આવ્યા છીએ બૂટ નહીં કાઢવા પહેરેલા જ રાખજી હો આઈકો ઓફ થઈ ગયો હવે કમ્પ્લીટ થઈ ગયો જેન્સી ખાસે દારે તો ગાઈસ જેન્સીન તો હવે મટી ગયો ચો હેડે તો હટલાને જવાનું હતું ત્રણ વેલા ના કે પેલો જો શિલ્પાન ટીકલા જવાનું નહીં તમારે બાઈક લઈને જશો સંજય છે અને જવાનું હતું ને તાણ હટલાનો જીઓનું ઓન જવાનું છે લઈ જાઓ ખંગાતી ટીકલાઈ બોનો પણ ગાડી લઈને જોક તે તો ગાઈસ જેન્સી તો હોય કાઢ નાખી દવા લઈ લીધી મેડિકલમાં અહીં એટલે જેન્સી નવી કરી આલે ચલો ગાઈસ તો હવે સટલાસના જઈએ છે મૂન પૂનમ પપ્પા ક્યાં નતું પાણી બોટલ લેતા આવજો નહીં એ તો જૂની હશે પણ કઈ નહીં સટલાસમાં જઈએ અમને કોઈ ખરીદી કરવાની જો એકલી બે એટલે અંગાત જાઉં લોંગ ડ્રાઈવ તો પહેલી વાર ગાડીમાં મને લોંગ ડ્રાઈવ પર લઈ જઈ લોંગ ડ્રાઈવ જઈએ તો ડિનર કરવું પડે ખવડાવવું પડે પીવડાવવું પડે ફરવા લઈ જવું પડે ગાઈસ લોંગ ડ્રાઈવ નહીં નખતે લાઈસન્સ તો ગાઈસ અમે 5 કિલોમીટર જ દૂર જઈએ છીએ નજીક જ છે પહેલી વાર સટલાસમાં ગાડી લઈને નહીં તો હજી તમને આવડી જશે ના સટલાસમાં આવી જાય મમ્મી હજી તો પહોંચ્યો નહીં મમ્મી હજી તો પહોંચ્યો નહીં હું કે ગાડી જો મેળશો બચ્ચું આ હું ખરીદી કરવાની છે તમારો વિડીયો બનાવ તમને ખબર હા વિડીયો શેર બીજું કોઈ નહીં લેવાનું અમારે તો પેમ્પર્સ લેવાની સાસ જેમ ખાટી નહીં હોતી બોડી એટલે ખાટી ના થાય હા તો ખાટી થાય કે બોડી ખાવું હોય તો આવી જા ચલો ગાઈસ તો ખાઈ લઈએ બટાકાનું શાક કેવી છે ખાટી છે બતાવજે ચલો ગાઈસ બટાકાનું શાક ખાટી ખાટી સાસ કાટ બોડી ખાવું હોય તો ગાઈસ મમ્મીનો એ મફળીઓ વેણું છે મફળીઓ સાફ સફાઈ કરું છું થોડું બાકી છે તે ખાધું મમ્મી કનું અનુ ચેમ ખાવા દે કો જોડે હોકું ખાતી પણ એ મને નહીં ખાવા દેતી એ તો ખાઈ જ ખા શાંતિ તું તાર ખા લે ખીચડી ખા ખીચડી ના રાતની તો ગાઈસ સંજય કોક મંગાવી છે આમ ખબર નહીં હું છે તો અહીંયા રાખીએ સંજય ખોલશે ગાઈસ જેન્સી લીધી ટોપી ક્રિસમસ વાળી વીયુ માટે આ યસી માટે ડેડી ક્રિસમસ આ ગુડ્ડુ માટે તો ગાઈસ યાર માટે ટોપીઓ લઈ લીધી ઠંડી બહુ પડે છે તો પહેરી ફરે કે તો ગાઈસ ખરીદી કરી લીધી તો ગાઈસ પપ્પાએ આવી જશે
હું લીધું હો તે હું લેવા લઈ લીધું પછી સામાન લેવાનો તો વિડીયો બનાવવાનો ના હું આવ્યો ફૂલ ના તો પેલો ગોટો આપણે ઘર પાસે ઉગી રહ્યો છે તે હું કરવા એના મુખ્ય તો ગાડીમાં આવી ગયો હોય જો લેતા આવજો શું લાવવાનું પપ્પા વ્યૂ જાગી પેલી તો રોવા છે એનું ના મૂકી ના ગાડી લઈને આવ્યો તો હું કામ મૂકી ના ગયા આ રેમ લેવા નતા દેતા તો હું મંગાવું પપ્પા અંગાતે હવે ચો કીધું અત્યારે તમારા બાઇકમાં ક્યાંથી હતી ફાવ બાઇકમાં તો આપતી ઊંઘી જઈતી એ રહી તો બાઇકમાં ક્યાંથી દેતો એ તો હું ગેલે ગાડી અચ્છા માં ઉપર નાખસ પાછી તો તમે અમે ચોક જાન નાચ તો પાડો ખબર છે અલે ઓમ આજે ચો ના પાડી છે ઓમ ના પાડો સાજે ના ખાતર લેતા આવજો મોડું થાય હેડો ખાતર નહીં મળતું હા તો હેડો તાંગે કેવું કરશો 3 વાગે આવે શું કરશો તાન તઈ રોતા ના મિલ લેતે ગાડી ના ખાતરમાં છે ગાડી નાખી દે ગમમાં જેથી તું બીમાર પડી હું પછી લે ગેલે જ ના શું કરવા પકડજો તો ગાઈસ પપ્પાજી ફી ખાતર લેવા મળતું જ નહીં પણ જઈ આવવાનો અમે જે છે ઘરે સંજોને આવી ગયો ભાવ તે મેં કીધું પાછો જો તો અમુક સંજો કે ગાડી ફાવતી નહીં હું જઉં તો હા એ તો મોકલ્યા મેં પાછો પૂનમ કહેતા આ બાજુ ઉભી રાખો હું લઈને આવું હેઠતી જઈ ટીકલા તાર માટે ખીચડી બનાવી ખૂબ અલગથી મારા માટે અલગથી ખીચડી કે રાતની છે ટાટી રાત નહીં તો ગાઈસ મોટા બેન ફોન આવ્યો તો ભાભીને દવા લેવાની હતી પાછો વળ્યો તે જઈએ દવા લેવા તો કઈ સબસ્ક્રાઈબર આવ્યા હતા તે ફોટા વોટા પડી દીધા ચલો પાછા રંજી તો ફોન આવ્યો કે દવા લેતો આવજે દવા પાછા હેડ્યા છીએ પૂનમ જાય છે દવા પાંચ બાબી દવા થઈ રહી છે લેવા જાય છે જેન્સિન વાઈ રહ્યા ને તું એકલી લઈ ચલા થાવ હું ભાભી માટે દવા લેવા તો લઈ લીધી ભાભી માટે ચલો ગાઈસ તો હવે જઈએ છીએ ઘરે ઓળખતા આવડી જવાના વાતો હા કાલ ડેડી બોલતા હતા એટલે હું આગળ નથી બે સીટ બિલ લગાવતા આવડે ને તો કે મને ડ્રાઇવિંગ શીખવું છે તે એટલે મને નથી આવડતી એને જાતે નહીં શીખ્યું હું એ શીખવાડ્યું તે ફાર્યો ઓવા બસ ગુડ તો ગાઈસ પૂનમ જાય છે પકોડી ખાવા 10 રૂપિયાની જ ખાજે લે 20 રૂપિયાની દાણી તો છે તો ગાઈસ ફ્રૂટ ને બધું લઈ લીધું છે તો ગાઈસ જેન્સિન તો ખાવું છે ફ્રૂટ તે પાછા પાણી બોટલ છે લેવા જાય સાન્તા ક્લોઝ પોકળું કટિંગ કરીને રસ્તો બનાવેલો અરે જેન્ચુ આમાં નહીં તાર આ બોટલ લઈ લઉં તો ગાઈસ ફૈયા આવે છે ફૈના આવો કી આવી ચલો રૂપિયા લીધા 139 હા હા ડોગ ડીલ કયા ડોગ માટે નવા માટે નવો તો હજી ચાર લાવ્યો છું લાય નહીં પણ હો ને ડો કૂતરો લાવે નહીં ના પેલા પટ્ટો લાવે છે કૂતરો લાવે નહીં ના પેલા પટ્ટો લાવે પટોલા આવે ઓનલાઈન આવ્યો ગાડી છે શેર ખાન આયા પણ તો વાગટ લાગે છે લે આવ વાગટ લાગે છે મોગલી વાળો બાબા ગુડ્ડુ ગમે તો ગુડ્ડુ લઈ લે હળેલો વાગ આયો આઈ ગયો બાપા પેલી આ સંજોય તમારે જોડે હતો સંજય રોપ ના લઈને અવાય તાણ મારે મોડા બનો પપ્પા ના પાડતા કે મોટા નહીં આવે પોતા કે પછી આવવાનો હા ખાતર કેન્સર નથી તો ગાઈઝ અમારે છે ને ડુંગળીઓનો રોપ ખૂટ્યા હતા તે ડુંગળીઓ લાવી હે ગોટુ આઈ જઈ લઈ જા ગાડી પાર્કિંગ કરું છું હું તો પેલા નહીં જાતા સાદો ખોખા જેવા હા સાદા જ લવાય એનો પ્રાઇઝ મારી પાસે હરખી હતી ઓ પરિકરથી બધું આવે ને તો દોડું તો ખરા ચિત્ર વિત્ર યાદી સીડી આવે કશું દોડતો તો જોતો તો એમ તો ગાઈઝ આપણે નહીં તો તૈયાર થઈ ગયા હું બોળી એટલે ખાવી છે બોળીને પૂનમ બે તાણું ના તો બહાર ચેટલી વળી એવું વળી મૂળ મૂકવાના હોય ના આવા તો ગાઈઝ મમ્મી હવારોની બેસી હતી તેમાં ફળીઓ થઈ જઈ સાપ હવે હું કચરો જવા દે બહાર તો કે શિલ્પાએ તો બરાબર નું તાબુ સાફ કરી જો આજ તો હા ચલો ગઈશ તો અમે જે છે ચાર લેવા માટે પૂનમનું વ્યૂ બે જતો રહેશે આગળ અમારે લસકો આવ્યો છે પણ તો બહુ નાનો હશે થોડો મોટો થાય પછી વાટવા જશું આપણે તો ગઈશ પૂનમની 4 વાટે છે વ્યૂ બે જજે જોમફળ ખાવા કેમ ઉસમો હસતો નસતો આવી જો કા શું ખાવું જોમફળ ખાવા જફર? આ પેલો જફર ઘરે લાવે છે ને આપણે આવડે પૂનમ વાટતા ના ના શીખું છું તો પેલું ગીત ગાવાનું શેર દાંતેડું આલો તો સાર વાટવા જઈએ એવું નહીં આવતું ગીત કે મને તો ઓકો ખાતો ખરા પણ મને નહીં આવતું ગાતા આવડી છે હવ ચાર વાટતા ના હું આવડો શીખવું હોય ને ના હું આવડો બધું આવડે આડો બીજી ભેંસ લાવતા હવ લાવો આપણે કોઈ પાછો નહીં પડીએ ખેતર જઈશું ના આઈને ઘરનું કરશું
તો ગાઈસ પૂનમની સાર વાટે છે અને હું જોઉં છું ચોંફળ ખાવા ઉપર તો ગાઈસ હું તો ચડ્યો ચોંફળી પર પણ એક ચોંફળ દેખાતો નહીં 2 4 દેખાતો એક કાચો છે ક્યાં હેડે સંજ્યા હા પાર્સલ સટલા ના જઈશું કોણ કોણ ટીકો બે જઈશું પાર્સલ લેવા કોણ મૂકી ગયું છે કોઈ જોજે બોમ્બ બોમ્બ ના હોય પાર્સલ નાથી કાતર ના વધારે પૈસા થઈ ઓ ડેટી સંજય પપ્પા કોક લેવા જો પાછો બાઈક લઈને પાર્વતી મદદ કરાવું ટોમેટો ખાવામાં જેમ એ તો 3 ના ફૂલ લઈ જાય એમાં 2 માણસ ના જવું નારિયેલ ફોડવા જેમ લે લાસરી કરવાનો બધો તો કે મમ્મીને તો બેસ દઉં છે અત્યારે અલે આ કને મોકલાય આવડું મોટું એ એડ્રેસ નહીં હાલી તો પાર્સલ કેવી રીતે આવું સ્થાન હા તો આ એક વખત આવ્યો લંડન થી હા તો ટીકો લાવે છે પાર્સલ તો ગાઈસ પાર્સલ આવ્યું છે ખબર નહીં હું છે ચલો ખોલ લે તાણું તૂટેલું હતું હા તોડેલું છે નહીં નાસ્તો છે લે મકઈ પૌવા બહુ બધા હલવાનો પેકેટ છે બહુ બધો હલવાનો પેકેટ છે સંજાન તો શરદી થઈ જવાની સંજાન કેમ હા સંજા તને કેમ ના પાડી એક ઓય ઢગલો કરજે હું જોઉં કેટલા થઈશ એ તો હું કહું છું કે કેમ આટલા બધા ટિફિનના ડબ્બા કેટલા થયા સંજય વાહ દીઠ 10 ડબ્બા અને એક જેન્ટ્સ નારિયેલ એક ડબ્બાને કેટલા 500 રૂપિયા 550 એક પૃથ્વી નાલજે પૃથ્વી સ્કૂલ જાય છે ને એટલે એક સિટી નાલજે એક કેબ જે મોકલાયું એમનું નામ ચંપાબેન છે કારણ કે સંજયે ફોન કરી કન્ફર્મ કર્યું તો એમનો અમારા ઠાકોર ફેમિલી તરફથી થેન્ક યુ એ તો અમુક છોકરો હોય આ ભણું છે ને 2-3 છોકરો હોય બનાવવાના અને ખાવાનું બનાવવાનું ફટાફટ સેવ ટોમેટાનું મસ્ત શાક તને આવડે છે કે મસ્ત બનાવતા સારું ટિફિનના ડબ્બામાં ખાઈએ દે ખોલ મસ્ત હલવો તો છે તો ગાઈસ હલવો એ ખાધો બહુ મસ્ત છે પેલો તો છોકરો નાસ્તામાં લઈ જશે ને અડધો ચાપી જશે ખાઈએ કે ગળું બેસી જશે પણ ક્યાંથી ના દવાખાના નહીં લઈ જતા કેટલા ડબ્બા એક સિટીનો હાલ છે ને પૃથ્વીનો હા એ એટલે 2 સ્કૂલમાં જઈશ એટલે ચાલો કે કયો કલર હાલે પિંક તો ગાઈસ અહીંયા તો ઠંડા પાણી ગરમ પાણી વાહનતો હોય છે તે ઠંડુ મૂકતો હોત કોણ ના પાડે છે એક કમેન્ટ આવી હતી કે કયા જમાનામાં જીવો છો ચૂલા ઉપર ઠંડુ પાણી મૂકીને નો છો તો તાણી એ જમાનો થોડો અલગ છે ગરમ પાણી મૂકીને પીવું નો છો એમ ચૂલા ઉપર હિટ હા કોમેન્ટ આવી હતી ગાઈસ એ નહીં ચૂલા ઉપર મૂકવાની હીટર નાખો એમાં જૂના જમાના ના હોય નહીં પાણી ગરમ ગરમ હું જૂના જમાના અમારી વિચારસરણી છે એવી છે જોવાનું હોય માણસની તો ગાઈસ એવું કશું ના હોય ચૂલા ઉપર પાણી મૂકીને કરીએ એટલે થોડો કયા જૂના જમાનામાં જીવતો હશે ના હોય હા એ તો અમીરી ગરીબી થઈ જાય હા કેવું મજા આવે નહીં પાણી લઈ ગયું પાણી લઈને જતું રહ્યું તાણ નહીં શિલ્પા કેવી મજા આવે કોઈ કોક નાતું હોય પાણી મૂકીને જીવાય કોક લઈને જતું રહે
હા એટલે મજા આવે ગાઈસ એ રીતે તારું પેલું તો હીટરમાં પાણી ચાલુ કરવાનું અને મરે નાવાનું કોઈ મજા ના આવે નહીં કોઈ પાણી જેવી રીતે લઈએ કા મજા આવે હા ઓમાં તો ગરમ કોકને મૂકે પાર્વતી મૂકે શિલ્પા લઈને નાહી જાય કેવી મજા આવે લડવાની આમ તો નવું ફીચર આવે છે કમેન્ટ ની અંદર અવાજ થી આપણે રિપ્લાય આલવાનો હા કરશે તો ગાઈસ ખાવાનું થઈ ગયું આ તો પૂનમે કોરું શાક બનાવ્યું આ તો રોટલી લઈને બહાર જવું જો મારા ચાલશે આટલું હા લેજો નહીં ખાવું લ્યો મારે નહીં ખાવું લે બસ એટલો તો નાખ્યું લે લે બસ હાલ દે તો પાછું મસ્ત બન્યું છે કેમ નહીં સારું બન્યું સરસ સર સંજય કેવું છે ટીલા કેવું છે મને સારું લાગે છે પણ થોડું રસાવ કરવાનો મજા ના પડે તો ગાઈસ આ બધો અહીં જમું છું હું તો શાક લઈને થોડું કાઢી નાખ્યું ગાઈસ અંદર અને લઈને જાઉં છું બહાર હા હા ના મારે નહીં ખાવ તઈ ખો ચો હેડ્યા હું તો બહાર જાઉં છું ચો બની હાર બની હો મસ્ત અસલ અસલ નોટ બેડ પૂનમ વેરી ગુડ પપ્પાએ પણ બોલ્યા તને બનાવી દીધી રોટલી તને હું તો ઓય ખાવા આવ્યો પાટી જાય ચોકણ તો સર દાળ બાટી હા હું અહીં ડિસ્પ્લે ના આવ્યો જા લઈ જા અંદર ખાલી કરવું પડશે